આ મારે જાઉં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ડીએન વર્ગમાં આપનું સ્વાગત છે. અને આજે સવારના 8 વાગી ગયા છે અને સવારે 8 વાગે ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ચા પાણી કરી દીધો અમે. અને મારી મમ્મી ફરીથી ચા પાણી કરવા બેસી રહી છે. વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો એ કંપનીમાંથી સાબુ વેચવાવાળા અહીંયા ઠેઠ ઘરે જ આવે છે, તમે જોઈ શકો છો. ઘરે જ તો આવી ગયા છે. આવી ગયા છે પણ તમને વાળા બતાવું કે આ બધા ઢોરા છે, તમે લીધા છે. તો હવે તમને અમારા વાળામાં ઉગેલું શાકભાજી અને ચીકુડી અને એવું બધું વાળાના શાકો છે, તમે જોઈ શકો છો. આ હું એમના ઘરે દોણા ચોપ્યા હતા તે ઉગી ગયા છે અને આ વેલા પણ આટલા સુધી આવી ગયા છે. અને આ રીંગણ, એક આ પણ રીંગણ છે, આ પણ રીંગણ છે. અને અહીંયા નીચે તમે જોઈ શકો છો ચીકુડી ઉગી, ચીકુડીવાળી. તો જુઓ ચીકુડી છે. આ છે જાંબુ છે એટલે જાંબુ આવે ને. અને આ છે આંબો, પણ કેરી આપતો આંબો. અને એનો હમણાં જ 2-3 દિવસમાં જ ઉગેલો છે. આ જામફળી જોઈ શકો છો. અને અહીંયા કારેંગડા ઉગે છે. અહીંયા રીંગણનો ખાસો બધો રોપ છે, 15-20 ડોકા જેવો. વૈકણ મરચાંનો પણ રોપ છે. અને આ રહી કોથમીર. આ જો તમે કોથમીર જોઈ શકો છો. બધી કોથમીર છે. આ મોટા મરચાં થઈ ગયા છે બહુ. એને ખેતરમાં જઈ અને ગાળા પડ્યા હોય તેને પક્કન ચોપી દેવાના. તો હવે વાળામથી ઘરે જઈએ આપણે. ઘરે આવી ગયો તો અહીંયા શ્રદ્ધાબેન તમે જોઈ શકો છો પણ ભરી રહ્યા છે. અને ત્યાં માહીબેન ભરી છે, સાપરું છે ને તો માહીબેન સોય ભરે છે. ફાઇનલી મિત્રો હવે ઘરેથી નીકળી ગયા છીએ. 4 વાટા જોઈને હજ એક બાજરીનો પારો વાટી અને જવાનું છે નોકરીએ. તો ઉદ્યોગ જવું બાજરી પાડવા, એ પણ તમને બતાવું. તો મિત્રો જે આપણે એડા વાયા હતા એ બંને સાઈડ અડી દીધા છે, જુઓ હોય. અને અડધું તો આ કૂતરો જ ભાઈ નાખે એમાં. જુઓ હવે ગાળામાં જ ખાલી નેદવાનું રહેશે. અને આ વાવડા એડા થઈ ગયા છે, જોઈ શકો છો. બંને સાઈડથી હળી દીધા, ખાલી હવે ગાળા નેદી નાખશું. એડા તો ઓલરેડી બધા નીકળી જ ગયા છે. મારા કાકો 4 વાઢવા માંડ્યા છે. અડધી 4 વાઢી નાખી જ છે. હા, ખાલી થોડું જ બાકી છે. એટલું વાઢી અને સીધા ઘરે. તો મિત્રો 4 વાઢીને આપણે હજી જવાનું છે નોકરીએ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો આપણે જે એક ભારો વાટવાનો હતો
સંપૂર્ણપણે વટાઈ ગયો છે. તો હવે જઈએ ઘરે. ચાલ હેડ. હવે મિત્રો અમે ઘરે જવા નીકળી ગયા છીએ. સવારે એક ભારો વાઢી બેસીનો ચાર પૂરો કરી અને નોકરીએ જવાનું હોય. તો મિત્રો હોજનો વિડીયો બનવાતો નથીનું કારણ એ જ છે કે સાંજે નોકરી અમે 6-7 વાગે છૂટા થઈએ. કોઈક દિવસ ઓલમોસ્ટ 8 વાગે પણ છૂટા થઈએ. એટલે રાતનો કોઈ વિડીયો બનાવતા નથી. જરૂરથી ટાઈમ મળશે તો રાતનો વિડીયો પણ તમને બતાવીશું અમે જે કરીશું. અને ફાઇનલી મિત્રો હોસ્પિટલના વિડીયો પણ અલાઉડ હોતા નથી એટલે અમે એ પણ નથી બનાવતા. કોઈક દિવસ રજા છે તો આખો દિવસના વિડીયો બતાવતા જ રહીશું. તો ચલો મિત્રો ઘરે આવી ગયા છીએ. તો હવે ઘરેથી નાહી ધોઈ અને સીધા નોકરીએ. તો બસ આજના બ્લોગમાં આટલું. અમારા ડીએન બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.